ને આજ જવાનું જયલક્ષણી ગૌશાળા, કારણ કે આજ ગાય વિહાણી છે. જવાનું છે જયલક્ષણી ગૌશાળામાં. અને આપણે હું આપણે જવાનું ઈચ્છું નથી, બે ભાઈ નીકળી ગયા છે એ જયલક્ષણી ગૌશાળા. અને આ વિડીયો ગમે તમારે છે લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. આ રોડ ઉપર પહેલાં લાઇટો નહોતી, લાઇટો થઈ ગઈ છે મસ્ત, એકદમ જયાકાર. લોકો હાલવાય નીકળે છે રોજ. મસ્ત નજારો સુરતનો. બાપા સીતારામ ચોક હતું, મેરડીમાનું મંદિર. શિયાળા જેવું વાતાવરણ થઈ ગયું છે. ગૌશાળા તમે આજ જાય ત્યાં કંઈ કામ નહોતું, બે ભાઈ નીકળી ગયા છે. કામ મોટું ભાઈ આપણે પૂગવા આવ્યા છીએ મેરડીમાના મંદિરે, કેનાલ રોડ. ત્યાં જવાનું છે આપણે સણિયા ગામ, ત્યાં આપણી ગૌશાળા આવેલી છે. રોડ ચલો મળીએ સીધા ગૌશાળા. મિત્રો જો આ છે આપણે મેરડીમાનું મંદિર, લખેલા રોડ ઉપર આવેલું છે. અને આ છે આપણી પોલીસ ચોકી. સીધું જવાનું સીધું સણિયા રોડ. તો આપણે પૂગી ગયા સણિયા ગામમાં. અને આ પેલો ગેટ છે સણિયાનો, આપણે બીજો ગેટ આવશે કૃષ્ણા છે. આવું આવશે અને સામે આપણે નીકળવાનું છે ઓમ રેસિડેન્સની બાજુમાં. આ છે સણિયા ગામ. મિત્રો આ છે ઓમ રેસિડેન્સી. સીધું જવાનું છે, અલગતાણી ગૌશાળા આવશે. એક વાર અચૂકથી મુલાકાત લેજો અમારી ગૌશાળામાં. સામે દેખાય એ આપણે જયલક્ષણી ગૌશાળા છે. ચાલો મિત્રો આપણે પૂગી ગયા જયલક્ષણી ગૌશાળા. આ છે અમારી ગૌશાળા. મિત્રો આપણે પૂગી ગયા જયલક્ષણી ગૌશાળામાં. બધા બેસી ગયા છે. આજે અમારે બપોરે 2 વાગ્યામાં ગાય વિહાણી છે. તો તમને બતાવું ગાય વિહાણી. આ ગાય વિહાણી છે, અમારે વાછડો આવ્યો છે જયલક્ષણી ગૌશાળામાં. આ તમામ અમારી ગાયું છે. અને કાંઈક મારા મહેમાન છે કોકડાભાઈ. આ છે અમારી બંગુડી. અત્યારે મિત્રો અમારી પાસે 49 ગાયું છે, નાની મોટી બધી, નંદી સહિત. તો મિત્રો વાગી ગયા આપણે 9:30 ને. અત્યારે આપણે ગાયોને નીણ કાપવાની છે, કાપીને આપણે નાખવાની છે ગાયોને. એવું છે સવાર સુધી ઉપાધિ નહીં. તો મોઢ ભાઈ ગયા છે નીણ કાપવા. તમે જોઈ શકો છો એ નીણ કાપવાની છે. અત્યારે નીણ કપાય છે. આ છે નીણ કાપવાનું મશીન. અડધી લીલી અડધી હુકલ નાખવાની છે. બંને શું છે હારે ખવાઈ જાય. આ છે અમારા ભાઈ. આ છે નીણ કાપવાનું મશીન. અહીંયા આપણે હુકલ નીણ પડી છે એ લઈને આપણે કાપવાની છે બેને મિક્સમાં. આ છે અમારા ગૌ સેવક ભાઈ બધા. હા
મિત્રો આને કહેવાય ખપાળી. ચાલો હું જાઉં છું અંદર. જો તમને ગાયું બતાવું આજ. અરે મિત્રો આ છે છાણમાંથી જે આપણે સ્ટીક બનાવીને હોળીમાં કામ લાગે આ એનું મશીન છે. અહીંથી આપણે ઉપરથી છાણ નાખવાનું છે અને અહીંથી સ્ટીક નીકળે એ મશીન છે. મારી પાસે આટલી સ્ટીક છે. જો કોઈ મિત્રોને લેવું હોય તો અમારો કોન્ટેક કરજો. જય લગધણી ગૌશાળા. આ આપણે સ્ટીક છે એ વપરાય હોળી કરવા માટે, હોળી પ્રગટાવવા માટે. આ છાણમાંથી બને. જય લગધણી ગૌશાળા. અને આ છે અમારી ગાયું. અને ભૂપતભાઈ પાણીનો કુંડી ભરે છે. આ છે અમારી ગાયું જય લગધણી ગૌશાળાની. ઇન્કમ પણ ચાલુ થઈ ગયું છે. હા મિત્રો આ છે ને આ ગાય છે બધી બિચારી બીમાર થઈ ગઈ છે એટલે અહીંયા બાંધવામાં આવી છે. તાવ આવતો છે મારા અંદાજે. તાવ જેવું છે ગાયને. આ છે મારી માકડી ગાય વાલી વાલી. હાય સ્માઈલ સ્માઈલ કરો. જો આમ કરો લઈ છે ગાય ખંજોળવા દે. મિત્રો સેવા સાથીઓ બધા આવે છે અમારે. ગૌશાળા રક્ષક, ગૌસેવક. મિત્રો તમને સ્ટીકની વાત કરી પહેલાં શું છે જે આ સાણ આવે પહેલાં સાળવું પડે એકદમ. કાંકરા બાકરા ન આવે નીચે હવે. કારણ કે મંદિરમાં ઓલા હું આપણે મશીનમાં હરખું હાલે નહીં એટલે પહેલાં સાળીને પછી હરખું એકદમ લેવલ કરીને પછી અંદર નાખવાનું બધું. અને આ અમારા આંબાભાઈ છે. રોજ સેવા આપે છે અમારે અહીંયા. નવું વસ્તુ બતાવું. જો આ અમારો ગાયનો પ્રેમ. જો વાસળી જો છે ને. બાકી એવું આ અમારો પ્રમુખનો ગાય વાસળીનો પ્રેમ કેવો. એક ખાટલે હુએ. આપણે ધોવાડિયું કર્યું છે ગાયો માટે. શું છે મચ્છર ન આવે હિસાબે. એટલે શું છે આ બધું ધોવાડો અંદર વિયો થાય એટલે ગાય શું છે કે મચ્છર ન આવે ને કીડા મકોડા કે થાય નહીં. અને આ છે અમારી માકડી. માકડી શું કહે છે? હા જો મંગુ ગાય અમારી મેન વાસળી મંગુ. આ અમારા કુકડાભાઈ. અને મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મંદિર બતાવું મારું. આ છે જય લગધણી ગૌશાળાનું મંદિર છે સ્થાપન કરેલું. એમાં આ ગેલ માતાજી છે, કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, રામાપીર છે અને અખંડ જ્યોત છે. રામાપીર છે, ખોડિયારમાં તમામ ભગવાન છે. અને આ યજ્ઞકુંડ છે. બાકી આ બધું મારું ડેકોરેશન. જય લગધણી ગૌશાળા. આ અમારે તમામ સુવિધા છે. પાણી ઠંડુ પાણીનું હમણાં ઉદાહરણ આવે છે ને તો ફ્રીજ આવી ગયું છે અહીંયા. ફ્રીજ છે, ફિલ્ટર છે, નાણ છે. બાકી અમારે પેલા બે સસલા અમારી પાસે હતા પણ હવે બિચારું એક સસલું ઓફ થઈ ગયું
થયું હતું એટલે અત્યારે તો એક નથી કઈ ગયું વહી ગયું લાગે. અને અમારા ગૌશાળામાં તારા બાકડા છે. સાંજે બધા ગૌરક્ષક આવે ને એના માટે બાકડા બેહવાના. બાકી વગેરે વગેરે બધું વસ્તુ છે હમણાં. મિત્રો હવે નીણ કપાઈ ગઈ છે ને આપણે નાખવાની છે ગાયોને નીણ. તો તમને બતાવું ક્યાં ક્યાં નીણ નાખે છે. આ મારા કેરેટ ભરાઈ ગયા છે. તો મિત્રો જો આપણે ઘાસ તમે ચાલુ થઈ ગયું છે નીણ નાખવાનું. આ તમામમાં નાખવાનું રહેશે આપણે બધી ગમાણમાં. જોજો લવાડતા નહીં. અત્યારે અમારી પાસે હાલમાં અત્યારે 49 ગાયું છે. આ બધા અમારા સેવા સાથી મિત્રો છે ગૌરક્ષક. અડધું નાખી બધું અડધું હતું. હા નાખતા થોડુંક બધું. પહેલાં હું છે બધી એક ગાયુંની એક સાઈડ લઈ પડે હરકી હું છે નીંદ નાખવામાં હરકું હારવું પડે કે હું છે માથા ઉલાડે અને કોને વાગી જાય એવું છે. આ અમારે મેનેજર છે હે મેનેજર અમારો. એક ગાય બહાર નીકળી મિત્રો લેવા ગયો તો નાખ્યા છે આમાં. હું ગોળ છે અંદર. હા છે મારા સતીશભાઈ ગાયુના ગોવાળા ગળ ખવડાવે છે નંદી મહારાજને. કેમ ના પાડીશ? હાલે હાથ ખાઈ ગયો. નીણ ખાવા મળ્યા છે. વરાણા વાસડા છે ગાયું છે. ઊભી કર. અય હલો બીજા હલો 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 બધા હલો મણો ખાવા હલો. તો બીજા થઈ ગયા મિત્રો એકદમ લાઈનમાં ની ગમાણી વી ગયા ખાવા. અને આ ભાઈનું કામ છે પોદળા ઢળવાનું. સેવા સારી કરે છે. નવું લેવાનું. હા હા છે અમારી ગાય માકડી માકડી માકડી. અમારા આ ભાઈ જો ગાયની સેવા આપે છે. ખંજોળવાનું કામ છે સારું છે એનું એકદમ સરસ કામ છે. આ ભાઈના ગાય બહુ વાલી છે. આ ગાય અમારા દિવસે વિહાણી છે બપોરે 2 વાગે. તો મિત્રો અત્યારે આપણે સ્ટ્રીક બનાવવાની પાછી તમને મેં વાત કરીને એ પાછી બનાવવાની છે. અત્યારે પ્રોસેસ ચાલુ છે. ભાઈઓ આવી ગયા છે અને આ છે સ્ટ્રીક બનાવવાનું મશીન. થોડુંક જામ થઈ ગયું છે
હા ખોલીને બધું ઓકે કરી દે. અમારા પંકજભાઈ કારીગર છે. હવે અહીંથી ખોલશે અને પછી જોઈએ અંદર શું હલવાનું છે. મિત્રો આ અમારા દીપભાઈ છે જે ચા અત્યારે મેકે છે, બનાવે છે. થોડોક શરમાળું છે, શરમાળું ન દીપભાઈ. થઈ જાય આપણે વારો બધાને આવી જાય બસ. આમાં હું થોડુંક આ બાયોડેટા આ છોકરો અમારો જો બાકી છે. તમારે કાંઈ છોકરી ધ્યાનમાં હોય, કોઈ કન્યા હારી હોય તો આપણે આ દીકરાનું કરવાનું છે. ભાઈ અંકલેશ્વર રહી છે. ચા મસ્ત એક નંબર બનાવતા આવડે છે. જો ટેકો દઈને તો ખાલી ચા બનાવે છે ને. બાકી કેમ બાકી ચા એમ પાકે. જો શરમાઈ એટલો જાય ને. કેટલા વર્ષ છે? 35 છે ના? તો છોકરાના 30 વર્ષ છે. છોકરી ધ્યાનમાં હોય તો કહેજો. કામ ધંધે સારો છે, કાંઈ ટેન્શન લેવાનું છે નહીં. ચા એક વસ્તુ આવડે, ચા મસ્ત આવડે. સતીશભાઈ ધુવાડિયું કરે છે ગાયું માટે. એમને એટલે ફૂંક માર. તો મિત્રો જો આપણે સ્ટીક બનાવવાનું ચાલુ થઈ ગયું છે. હા માલના તગારા ભર્યા છે, સીધા અંદર નાખવાના રહે. અહીંથી સ્ટીક બાય નીકળે. આ બને સાણની સ્ટીક. નગીને ચોરસ. એ આપણે અહીં ગોઠવવાનું રહે સુકવવા માટે, કારણ કે સુકવવામાં આને 8-10 દિવસ લાગે. ઉપરથી માલ નાખવાનો. બહુ સૂકું નહીં બહુ ભીનું નહીં એવું નાખવાનું, એટલે વાંધો ન આવે. હાવ સૂકું ન હાલે. લેવા નથી ઉપર કાઢવું ઉપર કાઢે બહુ સ્ટીક બની ગઈ. હવે સામે સુકવવાની છે. આ ભાઈ જાય છે લઈને. વિડીયો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ નવા વર્ષ. જય માતા, જય શ્રી કૃષ્ણ. અને આ વિડીયો ગમે તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.